લાગે તો પાણીની જરૂર છે, ભૂખ લાગે તો અન્નની જરૂર છે, શરીર થાકે તો આરામની જરૂર છે. એવી જ રીતે તમારી આત્માને ઓનલી ફોર સત્સંગની જરૂરત છે. એ આત્માનો ખોરાક છે. સ્વામી વિવેકાનંદજી બહુ મસ્ત સૂત્ર કહી ગયા કે પ્રાર્થના એ આત્માનો ખોરાક છે. તમે કદી તમારા અંદર જાગ્યા? જબ તક તમે નહીં જાગશો ને એ સિલસિલો ચાલુ રહેશે. એ જન્મ મરણનો સિલસિલો ક્યારેય ખતમ નહીં થાય, લાખો વર્ષ સુધી ના થાય. તમે લાખો વર્ષથી અહીંયા તડપી રહેશો, ઓર બી લાખો વર્ષ સુધી તમે ભાગતા રહેશો. અને આવી રીતે જો તમે કરવા રહેશો તો તમે કંઈ બી હાસિલ નહીં કરી શકો. દુનિયાની અંદર ભક્તિથી મોટી કોઈ શક્તિ જ નથી. પરમાત્માએ કીધું કે મારું બીજું એક સ્વરૂપ એટલે ભક્તિ જ છે. તું કોઈ બીના શરણમાં મત જા, તું કોઈ બીના શરણમાં તારે જવાની જરૂરત નથી. તો ભક્તિના શરણમાં જા, હું ત્યાં બેઠો છું. આટલો અમૂલ્ય સમય આ દેખી રહ્યા છો, કાલ ન દેખાય, સપનું છે. કાલ આંખ બંધ થઈ જશે. શું જવાબ આપશું એ માલિકની છે. કોઈ માતાજી તમારા સપોર્ટમાં નહીં આવે. જેવી લાશ અહીં જાય ને આમ ભાગે. જબ તક તમે તમારા આત્માની અંદરથી જાગો ને ત્યાં સુધી તમારો સાથી કોઈ સેજ નથી. આજ તક મોતને રોકી કેમ નહીં શક્યા કોઈ દેવી દેવતા? કેમ ના રોકી શક્યા? ભાઈ મહાન સંતો મરી ગયા, કેમ? પરમાત્માથી મોટો બીજો કોઈ સેજ નથી. હે, કોઈ રોકી શકશે? કિંમતી છે આપણા પાસે સમય, બહુ થોડો છે, બહુ ક્ષણિક સમયની અંદર આપણે ચાલી રહ્યા છે. એ કોઈના શરણમાં જવાની જરૂર નથી. માલિકે તમને પાવરફુલ બનાવ્યા છે. એ વિમાન કયા દેવી દેવતા નહીં બનાવી શકતા, માણસે બનાવી ને. એ મોબાઈલની રચના કોની કરી? માણસ. તો માણસ કેટલો મોટો છે? એ મૂર્તિઓની રચના કરવા વાળો બી માણસ છે. તો માણસ આજનો ગોળ છે, એટલે કે તમે પોતે ખોવાયા. આપણે પોતે છીએ. મંદિરોમાં પરમાત્માની તલાશ કરી રહ્યા છે. કેવી રીતે મળશે? યા તો એક જ છે, તારી આત્માને ઓળખ્યા વિના બહુ છોર્યાસી નહીં ટળે. એક જ વાત છે. ગાઈ ગાઈને તમે થાકી ગયા કે તમારી આત્માને જો તમે ના ઓળખો, તમે કોણ છો? જબ તક તમારી આ ઓળખાણ નહીં થાય તબ તક એ ચક્કર તમારો હંમેશા ને હંમેશા ચાલતો રહેશે. ક્યાં કરી રહ્યા છે આપણે? એક મંદિર બનાવ્યું છે સમૂહની અંદર બધા, તો એમાં તો તમે ટાંગ ખેંચો છો. એક આમ ખેંચે છે ને એક આમ ખેંચે છે. હે, શું માતાજી તમને એવી રીતે મળવાના છે? તમારા અંદર સંપ નથી, તમારા અંદર પ્રેમ નથી. જે સ્નેહ હોય, જે ભક્તિ, ભક્તિ એક કરે, એકતા લાવે. ક્યાં છે ભક્તિ? ગુરુઓ, મહાન ગુરુઓ, ગુરુ ગોવિંદ જેવા, માવજી મહારાજ જેવા તમને કઈ કઈ થાકી ગયા કે જાગો તમારા અંદર, જાગો તમારા અંદર. તમે ક્યાં જાગ્યા? આજના ચક્કરોની અંદર, આટલી આધુનિક ટેકનોલોજીની અંદર તમે છેતરાઈ રહ્યા. અને આ યુગ તો સૌથી સારામાં સારો યુગ છે. સતયુગમાં જે કર્મ કરતા હતા ને 1000 વર્ષ સુધી, તો તમને જે ફળ મળે એ જ ફળ તમને 1000 વર્ષ સુધી, ત્રેતાયુગમાં એ ફળ, દ્વાપર યુગમાં 100 વર્ષ સુધીના ભી 1 મિનિટની અંદર તમને મળી જશે. કેમ અભી તક તમે ત્યાંના ત્યાં બેઠા છો? હજી સુધી જાગ્યા નહીં? હજી સુધી તમારી ઓળખાણ નહીં? એ ક્યાં સુધી આ ગુલામી કરશો? તમે એમ કહો, ક્યાં સુધી ગુલામી કરશો? પોતાની આત્માને ક્યારે ઓળખશો? ક્યારે? સમય તો સંત સેકન્ડ હશે. અને માયાએ તો એવી રીતે પકડી લીધા છે તમને. એ મારું છે, એ તારું છે, એ આ છે, વો છે. જ્યાં દેખો તો હાય હાય હાય. કદી ખુશીથી બી ક્યારે બી પરમાત્માને ખુશીથી યાદ કર્યા? ખુશીથી. તમારે હર વ્યક્તિની 4 પત્નીઓ છે. 4 પત્નીઓ. એક શેઠની કહાની એક તમને કહું કે તમે ક્યાં ફસ્યા. એક શેઠ હોય છે, એની 4 પત્નીઓ હોય છે. અને 4 પત્નીઓ, અને સૌથી છેલ્લી નામની પત્નીને વધારે પ્રેમ કરે. એના પછી ત્રીજીને થોડો કરે, બીજીને કરે. પહેલા નંબરની તો બિલકુલ પ્રેમ કરતો જ નથી, બિલકુલ 0-0.
યમરાજ તો તેડું આવી ગયું ધર્મરાજે હુકમ